તો વડોદરામાં વરસાદના કારણે ગરબા આયોજકો ચિંતિત થયા છે। ગરબાના મેદાનમાં પાણીના ખાબોચિયા ભરાઈ ગયા। મનલખી મેદાનમાં પાણી અને કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। નવરાત્રીના 2 દિવસ પહેલા વિલન બન્યો છે વરસાદ। નવલખી મેદાનના આ દ્રશ્ય છે। નવલખી મેદાનમાં કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું। નવરાત્રીમાં પણ વરસાદ પડે તે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ત્યારે વડોદરાના નવલખી મેદાનના આ દ્રશ્ય છે કે જ્યાં કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ગરબા આયોજકો ચિંતામાં ગરકાવ થયા છે। ગરબા રસિકો એના માટે ચિંતાજનક આ સમાચાર છે, કારણ કે 2 દિવસનો સમય છે। 2 દિવસ બાદ નવરાત્રીની શરૂઆત અને એ પહેલા વરસાદ વિઘ્ન બનીને આવ્યું છે। વરસાદના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે અને નવલખી મેદાન કે જ્યાં ડેકોરેશન કરવામાં આવ્યું છે, ડેકોરેશન તૈયારીઓ આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે અને બીજી બાજુ મેઘરાજા કોપાયમાન થયા છે અને વરસાદ પડતા નવલખી મેદાનમાં કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। તો વડોદરાના નવલખી મેદાનના આ દ્રશ્ય છે કે જ્યાં નવરાત્રીની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી। નવરાત્રીને તૈયારીઓને લઈને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। તમામે તમામ ડેકોરેશન થઈ ગયા છે, પાર્કિંગ માટેની વ્યવસ્થા થઈ રહી છે, ડોમ બનાવવામાં આવ્યા છે, પરંતુ તે પહેલા વરસાદ પડ્યો અને વરસાદ આ વિઘ્ન બનીને આવ્યો છે। વડોદરામાં સતત ગઈકાલે વરસેલા વરસાદના કારણે ગરબા આયોજકોની ચિંતા વધારી હતી। અત્યારે અમે નવલખી મેદાનમાં છે કે જ્યાં જે વરસાદના કારણે ગ્રાઉન્ડ થોડું ઘણું ભીનું થયું છે, કીચડ થયું છે, પરંતુ આયોજક દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આજે સાંજ સુધીમાં ગ્રાઉન્ડ તૈયાર કરી દેવામાં આવશે અને જે રીતના વ્યવસ્થા કરી છે ગ્રાઉન્ડમાં તે ખરેખર ખૂબ પ્રશંસનીય વ્યવસ્થા છે કે જ્યારે વરસાદ પડે તો વરસાદનું જે સીધું જ પાણી છે તે વરસાદી ચેનલ બનાવવામાં આવી છે, તેના મારફતે વરસાદી કાસમાં જતું રહે અને આઉટર જે ભાગ છે ત્યાં પણ આ પ્રકારની સિસ્ટમ ઊભી કરી છે। સંપો મૂકવામાં આવ્યા છે કે જેના કારણે જે પાણી ભરાયું હોય તો તે પાણી ફેંકીને સીધું જ જે પાણી છે તે વરસાદી કાસમાં નાખી દે। એટલે ક્યાંક ને કહી શકાય કે વરસાદ પડે તો જ આ ગ્રાઉન્ડમાં ડિસ્ટર્બન્સ થાય તે પ્રકારની વ્યવસ્થા છે। જો વાત કરવામાં આવે તો નવલખી VNFના જે ગરબા થતા હોય છે તેમાં આયોજકોએ આ વખતે 75,000 લોકો એક સાથે રમી શકે તે પ્રકારની વ્યવસ્થા કરી છે। 15,000થી પણ વધારે લોકો જોઈ શકે ગરબા તે પ્રકારની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે। સૌથી મહત્વની બાબત એ છે કે આ ગ્રાઉન્ડમાં અત્યારે જે કીચડ દેખાઈ રહ્યું છે તે વરસાદના કારણે થયું છે અને આજે જે અહીંયા વડોદરા પોલીસના ગરબા થવાના હતા તે ગરબાને રદ કરવામાં આવ્યા છે અને હવે નવેસરથી તારીખ જાહેર કરવામાં આવશે પોલીસ તરફથી। એટલે ક્યાંક ને કહી શકાય કે વરસાદના કારણે વડોદરા પોલીસના ગરબા રદ થયા છે, પરંતુ જે VNFના ગરબા છે તે સમયસર અને રાબેતા મુજબ જ થવાના છે, કારણ કે ગ્રાઉન્ડ રેડી થઈ જશે। જે રીતના તમે આ થીમ જે જોઈ રહ્યા છો કે આ વખતે કઈ રીતના પીળા ફૂલની ગલગોટાની જે થીમ છે તે તૈયાર કરી છે। આયોજકોનું કહેવું છે કે પર્યાવરણનો ફ્રેન્ડલીનો એક મેસેજ તેઓ આપવા માંગે છે અને તે મેસેજના અનુલક્ષીને આજે આ ગ્રાઉન્ડ જે છે તે થીમ આધારિત તૈયાર કરવામાં આવ્યું છે। ખાસ કરીને જો વાત કરીએ તો અહીંયા એક નવો વર્લ્ડ રેકોર્ડ પણ સ્થાપવા જઈ રહ્યા છે આયોજકો દ્વારા કે એક સાથે 1 લાખથી પણ વધુ લોકો ગરબા ગ્રાઉન્ડમાં હાજર રહીને એક નવો રેકોર્ડ સર્જશે તે પ્રકારની પણ તૈયારીઓ ચાલી રહી છે। પરંતુ એક વાત નક્કી છે કે જે રીતના ગઈકાલે વરસાદ વરસતો હતો તેને ગરબા આયોજકો અને ખેલૈયાઓ તમામની ચિંતામાં વધારો કર્યો હતો, પરંતુ આજથી સવારથી જ વરસાદ બંધ છે, તડકો નીકળી રહ્યો છે, જેના કારણે ગરબા આયોજકોને ગ્રાઉન્ડ તૈયાર કરવા માટે સમય મળી રહ્યો છે અને તેનાથી જ કહી શકાય કે આયોજકો દાવો કરી રહ્યા છે કે આજે સાંજ સુધી આ જે ગરબા ગ્રાઉન્ડમાં કીચડ દેખાઈ રહ્યું છે તેને હટાવી દેવામાં આવશે અને ગરબા રમવા માટે મેદાન તૈયાર કરી દેવામાં આવશે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।